રાજકોટ શહેરમાંથી એ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સગીર વયની સહેલી સગીર આરોપી સહિત 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ। રાજકોટ શહેરમાંથી એ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી આ 14 વર્ષની સગીરા, તેના પર આ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। આ ઘટના પહેલા પોલીસે તેની સગીર વયની સહેલી એક સગીર આરોપી સહિત 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે। ફરાર 3 શખ્સોની શોધખોળ અત્યારે શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક આરોપી અગાઉ નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં 6 વખત અસલી પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। આ ઉપરાંત સગીરા સાથે આજથી 1 વર્ષ પહેલા પણ 2025માં દરમિયાન એક સગીર આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું, તે પણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હાલ પોલીસે આ સામૂહિક દુષ્કર્મ થયું છે તે બાબતે જે કારમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું એ કારને પણ કબજે કરી છે અને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી છે। સમગ્ર મુદ્દાને લઈને પ્રતિક્રિયા પણ સામે આવી છે, તેના પર નજર કરીએ। ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે અને પીઆઈ જયદીપસિંહ પરમાર આ બાબતની તપાસ ચલાવી રહેલ છે। આ આરોપીઓમાં એક દેવિલ, સાહિલ, મિહિર કુકશિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ શાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર, શ્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે। તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે। આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે। ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે, તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસના કામે ચકાસવામાં આવી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે।